માળિયાહાટીનામાં વિના મૂલ્યે નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો। માળિયાહાટીનાની વાણીકવાડી ખાતે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ અને આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીનાના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે નેત્રણ નિદાન દવા ઓપરેશન યોજાયો હતો। બ્રહ્મકુમારી મીતાબહેન દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। આ કેમ્પમાં મહેન્દ્રભાઈ ગાંધી, હમીરસિંહભાઈ સિસોદિયા, રઘુભાઈ દવે, શમસુભાઈ મોલાણી, દેવાનંદભાઈ સોલંકી, શિરાજભાઈ સમનાણી, ભૈલાભાઈ દરજી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા પંખીઓને પાણી પીવા માટેના 500 કુંડા વિતરણ કરાયા છે। બનેજ ચુડાસમા, TV18 ન્યૂઝ, માળિયાહાટીના। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે, અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। TV18 મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ 24 કલાક પડે પળના સમાચારની માહિતગાર રાખે છે, અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી, ઉકેલ અમારો ના સ્લોગન સાથે ટૂંકા સમયમાં TV18 મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે। ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ, વિશેષ સાહિત્ય, રસોઈ, કળા, ખેલ જગત, મનોરંજન, જ્યોતિષ, પંચાંગ, ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે। તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ, જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ। તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ। મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલમાં આ દાતાઓના આર્થિક સહયોગથી દર મહિનાની 17 તારીખે માળિયાહાટીના વણિક મંડીમાં, દર મહિનાની 5 તારીખે ખોરાસા ગીર ભૂતનાથ મહાદેવ મંદિરમાં દરેક વખતે આ કેમ્પ યોજાય છે। વર્ષો થયા, અત્યાર સુધીમાં અમારી જાણ મુજબ 19,790 ઓપરેશન થયા છે। એક પણ ઓપરેશન ફેલ નથી થયું, એક પણ ઓપરેશનની ફરિયાદ પણ નથી। જે દર્દીઓ આવે છે એને વિનામૂલ્યે તપાસવામાં આવે છે, વિનામૂલ્યે ટીપા આપવામાં આવે છે। અહીંથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, ત્યાં ઓપરેશન કરી નેત્રમણી ફિટ કરી, ચશ્મા આપી, શિયાળામાં ધાબળા આપી અને કોલ્ડ ઉનાળાના ફેકો મશીનથી ટાંકા વગરનું ઓપરેશન કરી અને પછી પાછા ત્રીજે દિવસે અહીં મૂકી જવામાં આવે છે અને ફરી પાછા કેમ્પમાં એને તપાસવામાં આવે છે। આ કેમ્પ આ માટે આશીર્વાદરૂપ છે અને અમારે માળિયા તાલુકો મોતિયા વગરનો કરવાનો છે, એમાં ખૂબ આશીર્વાદરૂપ છે અને ખૂબ લાખો માણસો એમાં લાભ લીધો છે અને આવી રીતે લાભ લે છે। વિશેષમાં આજે સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા જે પંખી માટેની પાણીની કુંડી આપવામાં આવે છે 300, એ પણ આજે વિતરણ કરવામાં આવેલ છે। અને જેમનો 21 વર્ષનો છોકરો ગુજરી ગયો એવા અવનીશભાઈ કોઠારી દર વખતે બધા દર્દીઓને ચા પાણી પાય છે। આ વખતે ઉનાળાને ધ્યાનમાં લઈ અને શરબતની વ્યવસ્થા કરેલ છે
એટલે દરેક દાતાઓનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. પ્રેસ પ્રતિનિધિઓ પણ આને હાઇલાઇટ કરી વધુ લોકો લાભ લે છે એ માટે પ્રયાસ કરે છે. એમનો પણ ખરા હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે. આ કેમ સફળતાની શુભેચ્છા આપ સર્વે પાસે અપેક્ષા રાખીને મારી વાણી વિરામ આપું છું.